આ તો સારું ફરમાઈશ છે. નકર અમુક જાજા 10-12 કલાકારો હોય ને તેમ ફરમાઈશ આપણને એમ થાય કોઈક સામે ફરમાઈશ દેવાય. ફરમાઈશ ન હોય, એમાં શુદ્ધ ગુજરાતીમાં લખેલું તું સટક એટલે બીજાનો વારો આવે. હું આમ શોખું લોકો તોય પાછું આપણે અહીંથી કેવું પડે, હું હા તમારી ફરમાઈશ લઈ લેવું. બીજું તો હું કેવું આમાં ક્યાં આમાં તો ઈશ્વરે 5 વર્ષનો 2 વર્ષનો જે કઈ સમયગાળો આપ્યો હોય ને એ અહીંથી ભાગ ભજવી નીકળી જવાનું હોય. અહીંયા કેટલાય આવ્યા ને કેટલાય ગયા ને કેટલાય આવવાના બાકી છે. રાવણ વીએ ગયા તો આપણે હું અહીંયા કરી લેવું. આપણે અહીંયા તો તમારા હૃદયમાં રામ રાજી થાય એટલે ઘણું ઘણું. હું જેથી ધામમાં જાઉં તેથી કૂતરું હોક પાળવું જોઈએ, સમજ્યા? આટલું જીવીને જવાનું. આજ રોટલો નહીં, કેમ તો કે અંટાળો ગયો. એ જવાનું છે બસ. હરિભજનનું ભાથું બાંધીને નીકળી જાય ને તો ઘણું ઘણું. સંતોએ સાચવી રાખેલું છે. આ 200 વર્ષ સુધીની પરંપરાઓ, 150 વર્ષ સુધીની પરંપરાઓ મને તમને આદિ અનાદિથી અહીં પહોંચતી આવી છે. તો એનો મતલબ એવો છે ને કે બધાએ જવાબદારીના ધોહરા ખંભે રાખ્યા હતા. એમ ગામડામાં તમે વિયાવો, ચારધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યા હોય ને તો એના ગામમાં, હજી હું કહું આજના યુવાનોને ખાસ કરીને કહું કે આજની કીર્તનની કડીઓ, વર્ષો પહેલા લખાઈ ગયેલી કીર્તનની કડીઓ આજના યુગમાં કામ લાગે ખરી. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવ્યો હોય, 10-15 વડીલો હોય ને એમાં 30-35 વર્ષનો યુવાની વડીલોની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય ને તો 80 વર્ષના 90 વર્ષના દાદા એ જે યાત્રા કરીને હામૈયા કરતા ગામડામાં 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડે, ખાલી દોકડ બાંધ્યો હોય, ખાલી મંજીરો હોય, બીજું કાંઈ ન હોય. 80 વર્ષનો દાદો એ 30 વર્ષના છોકરાને પગે લાગે. એટલે આપણે પૂછીને કે દાદા તમારી ઉંમર મોટી છે તો આને હું કેમ પગે લાગો? પણ ગામડાના માણસની ભોળ પણ જોવો કે બાપા અમારા ભાગમાં 4 ધામની યાત્રા લખી નથી, પણ આવડો જુવાન જો 30 વર્ષનો યુવાન 4 ધામની યાત્રા કરી આવ્યો એને પગે લાગી ને તો અમને એમ જ થાય કે અમે 4 ધામની યાત્રા કરી લીધી. જોવો તો ખરા આ ભોળ પણ તો જોવો. હજી વડીલ સંતો, નાના સંતોને ક્યારેક પગે હોટ લાગે તો આપણે પૂછી કેમ આમ, તો કે સંત સ્વરૂપમાં છે. અને ભગવાન સ્વામિનારાયણે તો કીધું તો કે સારા સંતોના દર્શન કરો ને તોય તમારા ભવના દુઃખ ભાંગી જાય ને અને કર્મ વિયા જાય તમારા. બાપ તમે વિચાર તો કરો, તમારા પાપ બળી જાય. 4 ધામની યાત્રામાંથી કેવા વડીલો, હાવ દેશી હામી. આપણે દેશીથી શરૂઆત કરી અને હું દેશી માણસ છું. મને કે આ તો ઠીક છે, તમને બધી ફોર્માલિટી કરવા માટે આવું બધું પહેરવું પડે, નકર આમાં ઘામ બહુ થાય. લખો લ્યો, ઘામ ન આવે. હાવ દેશી એટલે કેવા હામૈયા. ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. એમાં ગળાઈ પાછા ધોમરા જેવા હોય, રાગ ન હોય પણ મજા બહુ આવે. તો અમે હામ અહીંયા કરવામાં કઈ આવા સભા પહેરીને નહોતા જતા. અમે ચોકલેટો વીણવા જતા. ઓલા હાકરના ગાંગડા આવે ને, હાકરના પડા લઈને ગયા હોય એટલે ઉડાડતા હોય. લાલ પીળા મમરાની નાની નાની ઠેલીઓ હોય, મજા બહુ આવતી હો. આગળ લઈ જાઓ તમને, એની સફર કરાવું. હા, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો તેજી ફેર રાખજો. હા, ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને. હાલો સંતોને તો મજા આવે છે એટલું મને આમ દેખાય છે, પણ પાછળ બધાને કોઈ મજા આવે છે મારા બાપ. અને કદાચ હું અહીંથી દાંત કઢું અને કદાચ 1-2 જણાને 5-7 જણાને દાંત ન આવતા હોય તો સ્વામી મને માફ કરજો. એમાં હિતેશ અંટાળાનો ફોલ્ટ નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એમાં હું છે, એ ઘેરે દાંત નો કાઢતા થાય, હું કામ કાઢે? એ કે એ તો મારો દીકરા રૂપિયા લે કે એ કે એમ થોડું ઘેરે રખાય. એટલે બાપ મજા કરો ને યાર, હું આમાં વાંધો શું છે? કેમ કે આ તાલ રહ્યો ને, આ તાલ એ આપણા બાપનો તાલ છે. આપણા બાપનો તાલ છે. ડમરુથી મૃદંગ, મોઢેથી બોલો, મોઢેથી ભમ ભમ. ઈ કહું આગળ, કહું ને આગળ તફાવત સમજાવું મારા બાપ. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. પેલા ડમરું હતું, પછી એમાં મૃદંગ આવ્યું, મૃદંગ માંથી તબલા આવ્યા.
એટલે આપણા બાપનો તાલ એટલા માટે કે આ વગાડી ને સ્વામી એટલે એક વખત તો આમ આમ થઈ જાય ખરું. કેવી રીતના ઉસ્તાદ? આ ચલતી હતું દેશી હાવ હિંસમાં. આ દેશી એમ. પછી આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને સ્વામી, એમાં આપણા બાપના જે આ દેશી વાદ્યો હતા ને ધીમા પડી ગયા. શું કામ? કે હવે બધાને છે ને ધબિંગ ધબિંગ સાંભળવાનો બહુ શોખ થયો. લાવો લખી દઉં કે કોઈ પણ ફળિયાની અંદર કે કોઈ પણ ફ્લેટની અંદર તમે દેશી કીર્તનો કરતા હશો ને તો આજુબાજુ વાળો એને શરમ આવશે કે આપણે જવું જોઈએ સાંભળજો. એટલે સાંભળવા આવશે ને કોઈક બીમાર માણસ 70-75 વર્ષના બાગ દાદા બીમાર હોય ને આ વાગતું હોય ને તો એમ ન કે આ હું ડેકેરો સડાયો છે, એવું ન કે. પણ આજે નવા વાદીઓ આવ્યા ને, સંશોધનો નવા થયા, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને, એમાં નવા વાદીઓ આવ્યા. કેવા વાદ્યો? મોટી ખંજરી હોય. અને હવે તો હાવ આમ નવું હાવ. અને હવે તો નવા વાદીઓ આવ્યા એમાં તો પછી ફિલ્મ વાળા જોર પકડ્યું ને એમાં નવું. અને હવે તો હાવ દાટ વાળ્યો છે. એની કરતા આમાં આવો ને, શેરી વળાવી સજ કરુણ ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. એકાય દેશું મેડી ના મોહલ વાલમ ઘેરે આવો ને. હાલો હા રાવણ દેશું ઢોંડી આને વાલા આવો ને. આ કડી રહીને આજના યુગમાં કાયમ લાગે. લ્યો ઘણા વર્ષો પહેલા જયારે ત્યારે લખાણું હોય છે ત્યારે બોલાણું હોય છે ત્યારે કે ઉતારા દેશું ઓરડા વાલમ ઘેરે આવો ને. એ મહેમાનોને માન, સંતોને માન હતા, મિત્રોને માન હતા, એ પ્રમાણમાં કીર્તનો ગવાતા હતા. પણ આજના યુગની અંદર આ મોબાઈલના યુગમાં લગ્નની કંકોત્રી, ચાંદલાની કંકોત્રી, વાસ્તાની કંકોત્રી તમે વોટ્સઅપમાં ઘા કરી દો. ઘા જ કહેવાય. હા ફોરવર્ડ સોરી સોરી લે પણ એમાં શું થઈ ગયું, એમાં વોટ્સઅપમાં તમે નાખી દો એટલે નીચે આપણે હળુકનારાને લખવું પડે કે આ કંકોત્રી મળી ગયા પછી નીચે ઓકે લખજો. અને આપણે ઓકે લખી તડિંગનારાને ઓકે આવે, પણ આમ ફિલિંગ નું આવે, ભાવ નો આવે કે ત્યાં જવું જોઈએ આપણું છે ને એવું કઈ ભાવ નો જાગે. પણ 20 વર્ષ પહેલા મને યાદ છે ત્યારે, 25 વર્ષ પહેલા મને યાદ છે ત્યારે કે 15 મજૂરનું ભાત વાડીએ કામ હાલતું હોય, 15-20 દાડિયા હોય, મજૂર હોય, અને એકલી બા 70-65 વર્ષની બા રોટલા કરતી હોય, બપોરના 11:30 વાગી ગયા હોય, અને કોક મહેમાન આવે રાજદૂત ને સુઝુકુ લઈને એવું બધું આવતા, અને ખાટલા ઢાળી દે, ઓછાડ પાથરી દે, તકિયા નાખી દે, અને બા લોટવાળા હાથે આમ લૂતી આવે, અરે આવો ને બાપા આવો આવો આવો, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બાપા ધોમ તડકાનું શું આવવાનું થયું? પાણીના કળશા ભરી દે, ચા પાઈ દે. પછી કે શું આવવાનું થયું તું બાપા? તો કે ફલાણા ભાઈ નહીં. તો કે હા એના દીકરાના દીકરીના લગ્ન છે. અરે વાહ, લે બહુ સારું કર્યું, હજી તો હમણાં એને પૌણાવા ગયા હતા, લ્યો સમય જતા શું વાર લાગે છે.
એની ઘેરે વરો આવી ગયો તો કે હા બા તમારે બધાને આવવાનું છે. અરે મારા વાલા, કામનો પાર નથી, મજૂર મળતા નથી, અને અમે 20 જણાનું ટોળું, એ નાનો માણા, એનું ફળિયું નાનું, તમે આ બધાને ક્યાં હાસો છો? પણ જે કંકોત્રી દેવા આવ્યો હોય ને એ પ્રતિનિધિ તરીકે એટલો મજબૂત માણસ અને મોકલતા હોય કે બધાને તાણ કરીને આવજો, તઈ આ કડિયું કદાચ કામ લાગતી કે બા એના ફળિયા ભલે નાના રહ્યા પણ ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને કાઈ દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને હાલો. ગુરુજી તો આજે કડિયું ગાતા નહીં વડીલો પાસે કે જેવા તેવા વડીલો નહીં, ગામમાં 5-7 આવા ડાલા મથાઓ, 5-7 પૂરા હોય ને ડાલામાં તો માથું હોય ને પૂળો મૂક્યું ને માથે પાઘડીને, અને 500 માણાની જાન આવી હોય અને એમાં કદાચ 150 માણા વધી ગયા હોય ને અમે હારેથમાં જતા એટલે ખબર હોય. પેલા ભારતીય બેઠકની પંગત હતી, આમ બધા વડીલો આમ બેઠા હોય અને ઠાપ 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 લાડવા મૂક્યા આવતો હોય, અહીં બધા વડીલો બેઠા હોય ને જે લાડવા દેતો આવતો ને એ કે ભાઈ આ જુવાન કોનો? તો કે ફલાણા ભાઈ દીકરો છે. એટલે જુવાન લોટકો બહુ, હા તેજસ્વી છોકરો છે. કે આને જમીન કેટલા વીઘા? તો કે 100 વીઘા છે. સારું સારું, તો ફલાણા ભાઈની દીકરી ત્યાં દીધી હોય તો કેમ રહી? તો કે હા ઠેકાણું બહુ સારું. લ્યો હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું હાર ગોઠવતા જાય છે. એટલે આ બાયોડેટાની સિસ્ટમ નહોતી. હું કેવા હું માંગુ છું ને એ ખાલી કેવું કે તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. પછી વાહે બરફી વાળો આવે તો કે એ છોકરો સારો છે પણ કે હજી નાનો છે, હજી 2 વર્ષ આવે. કેટલા વર્ષ છે? 17 વર્ષ. હવે તો પછી ગોઠવી ન ખાય આમાં. તો કે એ શું કરે? તો કે એ સુરત છે. ત્યાં શું કરે? તો કે હીરામાં છે. અરે બહુ સારું. કેટલું કામ કરે? 8-10 હજારનું કામ કરે. સારું સારું લ્યો. પણ ભાઈઓ કેટલા? તો કે 7 ભાઈઓ છે. આપણે હતું એમને કરી નાખજો પેલા કે 7 ભાઈઓ છે. તો કે 7 ભાઈઓ છે તો કે દેરિયા જેઠિયા વધારે ન થાય. આમથી ઉકા દાદા ને ભાઈ બોલે મારી ઘરે એક બુઠી તલવાર પડી છે, તમે લેતા જાયજો, પોહાય એટલા રાખજો, પણ દીકરી દેજો. ઠેકાણું સારું છે, ભૂલતા નહીં. આમ બીજો આઈ લાવે. એટલે આવા 4-5 ઠેકાણાના નામ લઈ લેતા. પણ જે લાડવા દેતો હોય ને એ પછી ભીખા બાપા પાસે ભીખા હતા. હા આ 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું, લાડવા ઘટે એમ છે. ભીખા હતા કે લાડવો થોડો ઘટવા દઉં. 8 લાડવા તો મેં ઊભા છે ખાય, એમ લાડવો થોડો ઘટે. ભીખા હતા. હા આમ ડાલા મથા. ગામમાં કોકની ભેહી બીમાર હોય ને તો કોણી મારવા બેહારવા જતા, એવા લોટકા એમ. તો કે ડોલ લાય આયા, લાડવો શું ઘટે? કે બાપા મોહન થાળ હોય ને તો 1ની 2 થાય, બરફી હોય તો 1ની 2 થાય. આ તમે લાડવાનું ડોલ લાય નહીં, અહીંયા લાડવો શું ઘટે? લાય ડોલ આયા. ડોલ પકડે ને તો આવડી લાગે. એ કેવડાવે છે પછી બેઠે કોઈ આમ. એટલે જેમ લાડવા દઈને જાય ને એટલે આમ આવતો ને આમ ઊસું જોવે, પોતે વાંકા ન વળે. ઊભા તારે ખાવો લાડવો મૂકું? એક લાડવો મૂકું તને? નહીં મારે અડધો ત્યાં આને આપી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય. આ વડીલોએ કહેવતું પાડી દીધી આ કે આ હોમાં હોહરવો નીકળી જાય એવો છે આ. ત્યાંથી આ કહેવતું પડી કે જેવા તેવા વડીલો નહીં, કોઠા હોય વાળા, ભલે અભણ હતા પણ જ્ઞાન બહુ ઊંચું હતું એની પાસે. ગીતાજી કદાચ વાંચી નહીં હોય પણ ગીતા જેવું જીવન જીવતા હતા. કેટલા સરસ બુદ્ધિશાળી લોકો. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને આમ પસાર થવું હતું. જે દાદા પસાર થતા હતા ને એ દાદાએ 4 દાદાને કહ્યું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હે એ ગામમાં પારાયણ બેઠી? કે કેટલા દીથિયા બેઠી? 2 દીથિયા. 2 દીથિયા બેઠી મને ખબર નહીં. ત્યાંથી બીજા દાદા આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. હે એ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું નથી. કાં? આ હિન્દીમાં વાસે ભાઈ. આપણા ઘરનું સમજાતું ન હોય કથા કેમ સમજાય? હે કે હિન્દીમાં વાસે, આપણને હિન્દી ન સમજાય. ત્યાંથી ચોથા દાદા બોલા એટલે ભાઈ કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. કથા હિન્દીમાં હોય કે ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. હમણાં જમવા ગયો ને તો 2 દાદા ઉભા હતા તો 8-9 ગુલાબજાંબુ થાળીમાં. નકર એમ ગુલાબજાંબુ આમ હોય એટલે થાળીમાં આમ કરીએ તો આમ દડી જાય ને, એના તો એમને હથીરા પીડ્યા હતા. મેં કીધું આને કેવો મંત્ર દીધો છે? સમાધિ લાગી ગઈ? કે ના ભાઈ. મેં તો એ કે બધાને અડધું બટકું ભરી ભરીને મૂકી દીધા.
એ કે આ ખાવત તો સંભારામાં વિયા જાય, ઘડીક શાકમાં વિયા જાય. એ કે અડધું અડધું કરીને મૂકજો એટલે હચીરા રહ્યા છે આમને બહુ. જેવા તેવા વડીલો નહીં એમ, એની પાસે કંઈક લીધા જેવું, એની ભાષા તર્કવાળી હોય, આપણને સમજાઈ જવી જોઈએ. હું તો કાયમિકને માટે કહું આજના યુવાનોને, કદાચ તમે ક્યાંય ગોટે ચડતા, આ મેપ તો હવે આવ્યા. આ મેપ વધીને 50-60 વર્ષ, વધીને 70 વર્ષ ગણો ને મારા બાપ, હું વાંધો 100 વર્ષ ગણો હાલો, મારે ક્યાં મારા બાપુજીને. પણ તમને એ ખબર પડી કે આ મેપ હમણાં આવ્યા? હે, આ 200 વર્ષથી આ સંતો એટલા રસ્તાઓ દેખાડે છે, એ કેમ નથી હુજતા આપણને? કેટલા સારા રસ્તાઓ દેખાડે, તોય ભટકી જવાય છે આપણાથી, તોય ભટકી જવાય છે. ક્યારેક જીવનના રસ્તાઓમાં ક્યાંક અટવાવું ને મારા બાપ, આ સંતોના મુખેથી કથાઓ સાંભળો, જ્ઞાન ગંગાઓ સાંભળો. અને ખાસ કરીને આજના યુવાનો તો જો વ્યસનમાં ઢોળાઈ ગયા છું મારા બાપ. હું જો સાક્ષીમાં કહું છું, હાજરીમાં કહું છું, પૂરી દુનિયાની સામું કહું છું, મારો ભૂતકાળ છે ને સ્વામી બહુ ખરાબ. હું તમને હોય એવું કહું, આપણે બહુ વ્યસન કર્યા પણ જાયગા ત્યાંથી હવાર. અને દુનિયાનો નિયમ છે, તમે સુધરી ગયા પછી જૂના કાંડ બારા કાઢે. મારો રામ ભલું કરે, આપણે ભલે કાંઈ વાંધો નહીં. અને એવું કઈ છે નહીં કદાચ, આ તો આ ઠીક છે, તમારે બધાની કૃપાઓથી હાલે છે, ન હાલે તો બાપુજીને હોળવી ઘાસે ખેડીને ખાઓ, કાંડા ક્યાં ભાંગી ગયા. આનંદ ગમે ત્યાંથી આવે. હું તો કાયમિકને માટે કહું, ગુજરાતના યુવાનોને કહું, ઘેરે થોડી ઘણી જમીન હોય ને તો થોડીક વાવતા શીખો. મને માફ કરજો એટલા માટે કહું, હમણાં એક મારા મિત્રની ત્યાં ગયો, 6.5 કરોડનો બંગલો બનાવ્યો. એટલે આમ દરવાજો ખુલ્યો ને એટલે એને આમ બધું અંધારું અંધારું હતું, તો એને બોલ્યો, હાય શ્રી ઓન લાઇટ. તે તો લાઇટ થઈ, ચમત્કાર જેવું. હાય શ્રી ઓન આછી. મને અંગ્રેજી નથી આવડતું પણ તમે હાંકી લેજો. એટલે એસી ચાલુ થયું. મેં કીધું આ ગજબનું. એ કે આ નાખવા માટે કે લગભગ 7-8 લાખ રૂપિયા જોઈએ, 8-9 લાખ રૂપિયા આ સિસ્ટમ આવે. મેં કીધું બહુ સારું કહેવાય. પછી માની લે ઘેરે ન હોય ને આપણે કંઈક બોલાઈ ગયું હતું, એને મેળે મેળે ચાલુ થાય, શું થાય? તો કે હા, એ તો હાય શ્રી કહેવાનું. મેં કીધું બહુ સારું લ્યો. તો મેં કીધું હે તું આ હાય શ્રી બોલશો, એમાં 4 માણસ જમતા હોય અને બીજા 4 બીજા આવે, તો હાય શ્રી આ તારું સેવ ટમેટાનું શાક તાત્કાલિક બનાવી દે ખરું? એ કે ના ના. મેં તાર બા ક્યાં છે? કે એ દેહમાં. મેં તો એને લઈ આવે ને, આને કાઢ ન ખાય. એ તો અડધી રાતે પૂછે જ ખરા, બટા ખાધું કે નથી ખાધું? હે, થાકી ગયો હોય છો મારો દીકરો. વાહ વાહ વાહ. એને લઈ આવ્યા અહીંયા. આ તારા આ શરીર ભરીને આટલું બધું શું છે? ઈશ્વરે રામના રાજ આપ્યા છે, સુખના ખટારા ઠલવી દીધા છે, એનો મતલબ એવો નથી આ સીમમાં જવાનું બંધ કર્યું એટલે જીમના સંશોધનો થયા ને. આ 70-80 વર્ષની બા હજી મુઠ્ઠી એક ફળિયા હજી હાંસવે છે. તો જોવો, મુઠ્ઠી એક ફળિયું હોય. આ 2 વર્ષનો કોવિડ ગયો, કોઈને ગામડામાં પેલા કે હવે ગામડે શું છે, ઓહો ના બધા આવ્યા લ્યો. બાના હાથમાં હાવણા આંચકી લે, લાવો બા હું વાળવું જ પડશે, નકર તમને હાંસવશે નહીં કોઈ. આ પાણીના કળશા તમારે હાવા નો જ ભરી દેતા. જરી કેવું એટલું શાક બનાવ્યું તો અમે થોડીક સબ્જી બનાવી છે, વધી છે, લઈ જાઓ ને. એટલો વ્યવહાર આપણે વાહ ભાઈ વાહ. હવે હગા ભાઈ અરે નોખા થઈ થઈ 4-12 સણતર કરીને બાજુવાળા હારા થઈ ગયા. સમજાય ને વંદન. વીઘાના ફળિયા હતા પોહાણો ને, એટલે 4 સણતર ને 12 સણતર કરીને મહાનગરોમાં વીઆઈ ગયા. મહાનગરમાં ગયા તો અહીંયા જ બધું નોખું કરીને વીઆઈ ગયા. ત્યાં પાછા શનિ રવિ ભાઈ હારે ફાર્મમાં નાવા જાય. એટલે પણ ત્યાં ભેગું રહેવું તો તા ફળિયા હું કામ ટૂંકા કર્યા? આ જીવતા મા બાપના કેટલા જીવ દુખાણા તમે યાર. આ દિવાલો કાઢ નાખો એટલે મા બાપને મજા આવે કે ના ના આ પાછા ભેગા થયા એમ. તમે ખાલી દાંત કાઢ નાખો ને તો 18 વર્ષના વેરઝેર ભૂલે જાય. શું વાત કરો? ખાલી સ્માઇલ આપી દો, કહેશો ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આ 2012 છે, 2026-25 છેલ્લું દિવસો છે, હું કઈ મારાથી ભૂલ થયો તો એમ સોરી, માફ કરી લઈને ભાઈ. આ ભાવમાં ભેળા થયા છે, હાલ્ય હક કરીને જીવી લઈ જિંદગી, આનીથી મોટું કાંઈ હોય નહીં. આટલું કરી નાખો ને તોય બધું મટી જાય. પણ હું ન જાઉં, મારાથી ન થાય, હું કેમ જાઉં? એને મને 5 માણામાં આમ કીધું ને તેમ કીધું. અરે ભાઈ જાને મારા બાપ, એ તો રાવણ પાસે 9 ગ્રહો પીડ્યા હતા તોય સટકી જવું પડ્યું અહીંથી. કયું કરતા હતા કેટલું. આ ગામડાને સાચવી લેજો. હું તો કાયમિકને માટે કહું આજના યુવાનોને, AI નો જમાનો ભલે ગમે એટલો આવી ગયો, AI નો જમાનો આવી ગયો છે કે ટમેટો કઈ અહીંયા કઈ ફોનમાંથી નહીં આવે. હા, રોટલી શાક ફોનમાંથી ન આવે, મગાવી શકો, બનાવી ન શકો. ગાય, ગામડું ને ખેતી આ 3 ને સાચવી લેજો. ગાય, ગામડું અને ખેતી આ 3 ને જેને સાચવી લીધા ને એ કોઈ દુઃખી નથી. ત્યાં જોઈ લો આપણા બાપ દાદા હજી ટહકાર આવું કરે છે, માવું હજી ટહકાર આવું કરે છે.
હે તાહળી તાહળી દૂધ પીતા હતા કેવા આમ તમે જો તો કરો તોય બા બિચારી હજી ગામડાને હાચવીને રાખ્યા છે